જૂનાગઢમાં દિવ્યાંગોના કલ્યાણ અર્થે કાર્યરત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ હવે નિરાધાર અને નિસહાય વૃદ્ધોનો પણ મજબૂત સહારો બન્યું છે। ગત તારીખ 2/9/2026ના રોજ મોડી રાત્રે આશરે 1 વાગ્યે જૂનાગઢ બસ સ્ટેન્ડ નજીક એક વૃદ્ધ અત્યંત દયનીય સ્થિતિમાં હોવાની માહિતી એક જાગૃત નાગરિકે સંસ્થાને ફોન દ્વારા આપી હતી। માહિતી મળતાની સાથે જ સાંપ્રત સંસ્થાની વાન 4 કર્મચારીઓ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વૃદ્ધને આદરપૂર્વક સંસ્થાના શેલ્ટર હોમ ખાતે લાવી હતી। અહીં કર્મચારીઓએ વૃદ્ધની પ્રેમપૂર્વક સેવા કરી તેમને નવડાવી અને સ્વચ્છ કપડાં પહેરાવી આશરો આપ્યો હતો। મધ્યરાત્રિએ સંસ્થાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓએ ભારે બિરદાવી હતી। અતિ ગંભીર અનાથ દિવ્યાંગોની સંભાળ રાખવાની સાથે સાથે નિસહાય લોકોને આશરો આપવાના આ ઉમદા સેવાયજ્ઞ બદલ સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમારે સમાજના સહકારનો આભાર માની લાગણી અને નિષ્ઠાથી ફરજ બજાવતા તમામ કર્મચારીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આપણી સંસ્થામાં અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો રાખીએ છીએ। અત્યારે 87 બાળકો છે, આપ બધાને ખબર છે તેમ, પરંતુ સમાજમાં જે કોઈ રોડ ઉપર અનાથ દિવ્યાંગો હોય અથવા તો વૃદ્ધો હોય તે પણ જૂનાગઢમાંથી લાવવામાં આવે છે। આજે લગભગ રાત્રે 1 વાગ્યે આપણી સંસ્થામાં ફોન આવેલ એક ફેમિલીનો કે જૂનાગઢમાં બસ સ્ટેશનની બાજુમાં એક નિસહાય વૃદ્ધ સવારના છે અને તેમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। ખરાબ એટલા માટે કે તેમને ટોયલેટનું પણ ભાન નથી અને ટોયલેટવાળા આખા એ દાદા હતા એકદમ ખરાબ પરિસ્થિતિમાં। એટલે આપણી સંસ્થામાં ફોન આવતા તો રાત્રે 1 વાગે આપણી સંસ્થાની ગાડી સાથે 4 કર્મચારી ત્યાં ગયેલા। કર્મચારીઓએ દાદાને સમજાવી અને દાદાને ઉપાડી અને ઇકો ગાડીમાં લઈ અને આપણી સંસ્થામાં લઈ આવેલા। તેમને પહેલાં તો નવડાવી અને કપડાં પહેરાવેલા અને એમને આશરો આપેલો। સમાજમાં આવા ઘણા બધા નિસહાય વૃદ્ધો રોડ ઉપર રઝળતા હોય, આપણી સંસ્થામાં દિવ્યાંગોની સાથે સાથે આ એક પણ વધારાનું કાર્ય આપણે કરીએ છીએ। ઘણી વખત જૂનાગઢ રોડ ઉપર, ડુંગરપુર રોડ ઉપર કે ક્યાંય પણ આવા વૃદ્ધો અથવા તો દિવ્યાંગો ભૂલા પડેલા હોય અથવા તો એમને ખબર નથી એટલા એવા જે ખરેખર વૃદ્ધો ભૂલા પડેલા હોય તો સમાજના જાગૃત નાગરિક તરીકે જે કોઈ અમને ફોન કરે છે, જાણ કરે છે તો અમારા કર્મચારી ત્યાં જાય છે, લઈ આવે છે। આજે આપને નવાઈની વાત એ છે કે અમારી સંસ્થામાં જૂનાગઢમાંથી અલગ અલગ જગ્યામાંથી ઘણા બધા દિવ્યાંગો પણ આવેલા છે અને એમના વાલી સુધી આપણે પણ પહોંચેલા છીએ। તો વાલીઓએ ખરેખર તરસોડાયેલા હોય અથવા તો એના વાલી નથી તો આવા વૃદ્ધોને આપણે સહાય આપીએ છીએ, એમને વૃદ્ધોને આપણે આશરો આપીએ છીએ। દિવ્યાંગોને સાચવતા આવા મોટા ઉંમરના જે વૃદ્ધો છે એમને પણ ખરેખર સાચવવાનો એક ભગવાને આપણે નિમિત્ત બનાવ્યા છે। આપણી સંસ્થા એક માનવતાના સેવાકીય કાર્ય કરે છે, તેમાં વધારાનું કાર્ય છે। ખરેખર જૂનાગઢની જનતાનો નમ્ર વિનંતી છે કે આવા કોઈ નિસહાય વૃદ્ધ હોય અથવા તો દિવ્યાંગો હોય અને કોઈ સાચવવા તૈયાર ન હોય તો અમારી સંસ્થા 24 કલાક કાર્ય કરે છે। રાતના 1 વાગે જેમાં દાદાને આપણે લઈ આવ્યા એવી જ રીતે દરેક જગ્યાએથી અમે કોઈ પણ જાણતા અજાણતા ભૂલા પડેલા વૃદ્ધો હોય અથવા તો દિવ્યાંગો હોય અથવા તો બોલી ન શકતા હોય એવા દિવ્યાંગોને અમે લઈ આવી અને એમને સારી રીતે આશરો આપીએ। ભગવાનની કૃપાથી આ કાર્ય કરીએ છીએ, આપણે નિમિત્ત છીએ। ખરેખર આવા વૃદ્ધ જેમના વાલી વારસ છે એમને મારે નમ્ર વિનંતી છે કે એમને દિવ્યાંગ હોય અથવા તો વૃદ્ધ હોય તેમને માનસિક રીતે સંતુલન ગુમાવી બેઠા હોય અથવા તો પોતે ઘર પણ યાદ નથી તો તેમને સાંજવે અથવા તો પોલીસમાં જાણ કરે જેથી કરી અને ખોવાયેલા હોય તેમના મા બાપ સુધી એ પહોંચી શકે, અમે પણ એના વાલી સુધી પહોંચી શકીએ એવા અમારા સતત પ્રયત્નો હોય। અત્યાર સુધીમાં અનાથ દિવ્યાંગ બાળકો લગભગ 9 બાળકો એવા છે એમના વાલી સુધી પહોંચેલા છીએ અને વૃદ્ધોને પણ એમના વાલી સુધી પહોંચાડીએ કે જેથી કરી અને એમના દીકરા દીકરીઓ રાહ જોતા હોય એટલે આવા વૃદ્ધોને પણ અમે સાચવીએ છીએ। ફરી સમાજ અમને જે સહકાર આપે છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। નામ દિલ આહુજા છે।
અને જુનાગઢથી જ છું, મોતીબાગ રહેવાસી છું. આજે 9:30 વાગ્યા આસપાસ હું બસ સ્ટેન્ડ નજીકથી ક્રોસ થતો હતો અને મેં બાઇક સ્કૂટર પાર્ક કર્યું તો ત્યાં મારી નજર આ દાદા ઉપર પડી. તો મને એમ થયું કે કદાચ બીમાર હશે કે એવું કંઈ હશે. તો હું જઈને હું ને મારા વાઈફ અમે બંને જઈ અને એમને પૂછ્યું તો કંઈક જવાબ આપી શકતા નહોતા. થોડીક તબિયત ખરાબ લાગી અમને. તો અમે એમને સાઈડમાં લઈ આવ્યા, એમને બેસાડ્યા અને જમવાનું ને એવું આપ્યું. પછી અમને એમ થયું કે પૂછતાછ કરી તો એમને કંઈ વધારે રિસ્પોન્સ નહોતા આપતા અને પૂછ્યું તો કે મારો છોકરો છે ને બીજે ક્યાં રહે છે ને બહુ અમને ક્લિયરલી એટલું નહોતું સમજાતું. તો અમને એમ થયું કે એના કરતાં અમે સાંપ્રત સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે એમને કોન્ટેક્ટ કરીએ અને દાદાને જે હેલ્પફુલ થઈ શકે એટલું હેલ્પફુલ થઈએ. એ લોકો હમણાં આવ્યા અને એ અત્યારના એમને લઈ જાય છે એમના આશ્રમ ઉપર. એટલે પછીની જે એ લોકોએ એમને નવડાવ્યા ધોવડાવ્યા, સાફ સફાઈ કરી, થોડુંક સારવાર કરી, હવે એ લોકો એમને લઈ જાય છે. અત્યારે કેટલો સમય થયો? અત્યારના રાતના 1 વાગવા આવ્યો છે.